કોઈ માળા ફેરવાનું કહેતું નથી, પણ લાવો રૂપિયા, ઘડાવો ઘરેણા, સણાવો મેળ્યું એમ કે છે. જો બોલો, કોઈ એમ કે કોક નીકળે એવો કે લા ભાઈ ભગવાન ભજો ભગવાન, બાકી હગા વાલાન બૈરી છોકરાને આજ માગે. લ્યો નાનું મકાન હોય કે હમણાં ઘણા ડોલર ભેગા છે, બંગલો બનાવી, આમ હોટલમાં રહીને તો થાકી ગયા આવે, હવે જુદો બંગલો લ્યો કાં ખારા ઠેકાને એમ કે. તો મહેન્દ્રભાઈ કે સારું હાલો તમે કહો એમ લઈ નાખી એક જુદો. એટલે હાવ એવું કે છે કે લાવો ઘરેણા સણાવો મેળ્યું, પણ ભગવાન ભજવાનું કોઈ કહેતું નથી. માટે ભગવાન ભજવા તેમાં સંત વિના કોઈ મિત્ર નથી. લ્યો હાસા મિત્ર સાધુ છે એ ભગવાન ભજવાનું કે. ઓલા મિત્ર હોટલમાં લઈ જાય ને કે ટોકીઝમાં લઈ જાય, અને કા પાર્ટી હોય ક્યાંક ન્યા લઈ જાય કે હાલો એકાદી પ્યાલી તમે ચડાવી દો, આમ છે. લ્યો માટે હાસા મિત્ર સાધુને કીધા. ઓલા બધા તો સ્વાર્થી મિત્ર. શેરી મિત્ર 100 મળે ને તાળી મિત્ર અનેક, સુખ દુઃખમાં સાથ રહે એસા વેલા કોક, એસા મિત્ર કોક. બીજા તો ભેંસનો વાંસો થાબડે છે તેમ સ્વાર્થમય છે. માટે વડાદરાની પેઠે દૂત વિદ્યા શીખવીને પ્રભુ ભજી લેવા. 2 મહિના સુધી સૂઈ રહો તો કહેશે જે ડગળી ખસી ગઈ છે. ₹36 લઈ લે સમજ્યા, બાજરાના દાણા એમ કે છે. આપણે ઈવડે જેમ 36 ભેગું કરી લઈએ ને બધું, એમ આપણે આડાવડા ઘરના ને હગાને 36 ભગવાન ભજી લેવા કે હમણાં આવું, થોડુંક કામ છે આમ જઈ આવું. 1 કલાક આજ મોડો નોકરીથી છૂટ્યો તો 1 કલાક એ રીતે ભજન કરી લેવું. પણ આ તો પગનું ખાંસડું થઈને રહ્યા છીએ ત્યારે ચાલ્યું જાય છે. લ્યો સગી માં હોય તે લીમડો પાય, તેમ સાધુ હોય તે હેતના વચન વઢીને કહે. લ્યો બોલો, છોકરો રોતો હોય ને ગમે એમ કરે ને તો પરાણે મોઢું ફાડીને પાઈ દે. શું કામ કે એવડો એ બીમાર ન પડે, કડવું કર્યા તું પાય એટલે. એમ છોકરો રોવે તોય પરાણે પાઈ દે, એમ સાધુ છે એ આપણે સારું ન લાગે તોય પરાણે નિયમ એકાદું પકડાઈ દે કે આમ કરવું જ પડશે. યો સંતરે વિના સાચી કોણ કહે. નિષ્કળાન સ્વામી લખ્યું કાવ્યમાં વતન વિધિમાં. સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દલમાં. હે નથી ઘટમાં હિ ઘાત, નથી ઘટમાં હિ ઘાત, સંતરે વિના સાચી કોણ કહે. એના હૃદયમાં દયા રહેલી છે, માટે એ કહે છે આપણને સારું ન લાગે તોય કહે છે કે જેમ તેમ કરીને ભગવાનના ધામમાં પહોંચી જાય. માટે સાધુનો સમાગમ નિત્ય પ્રત્ય કરવો, પણ શ્રદ્ધા નથી. લ્યો અને મનમાં જાણે જે કાંઈ ન કહે તો ઠીક, હું ત્યાં જવું, જ્યારે જાય તે કંઈક ને કંઈક કીધા કરે, આપણે કાંઈ જવું નથી. એટલે કહે છે કાંઈ ન કહે તો કે સારું લ્યો, પણ ભેળા રહીએ ત્યારે કયા વિના પણ ન ચાલે, અને કયા વિના જ્ઞાન પણ કેમ થાય. લ્યો વાણિયા છે તે છોકરાને કંઈ વાગે ત્યારે ફૂકે, પણ ફૂકે સ્વભાવ જાય નહીં. પંપાળ્યા કરે તો જયસુખભાઈ 1 મહિના થયા છે, પણ કાયમ કાયમ એમને એમ કીધા કર્યું હોય ત્યારે વગા આવતા શરૂ થયા, પણ જો ફૂંક માર્યા કરે તો હજી આવતા ન થયા હોય. એટલે ફૂકે ન મેળાવે એમ. ભમાવત જેવું જે મન તે પ્રભુ ભજવા દેતું નથી. લ્યો એ મન એવું છે ને ગમે એમ કરીને ઘેરે રાખે કે કાંઈ નહીં જવું ને આવે, એનું એ કથામાં આવ્યા કરે. હું હવે સાંભળ્યું છે એકવાર તો દેવસ્વામી હતા તે ઘણી કથા સાંભળીશ, વચનામૃત આખું સાંભળ્યું.
માટે એનું ગમતું કરવું નહીં, મન કહે એમ ન કરવું. લ્યો અમારે અને તમારે. તુલસી સોનર ચતુર હૈ રામચરણ લે લીન, પરધન પરમન હરન કો વેશ્યાબત પ્રવીણ. જો એમાં કઈ બુદ્ધિની જરૂર નથી પડતી. પૈસા ભેગા કરવા એ તો વેશ્યાય કેસે કરી લે છે, પણ એ જ ખરો બુદ્ધિમાન છે. તુલસી સોનર ચતુર, એ જ ચતુર કે રામચરણ લે લીન, ભગવાનના ચરણારવિંદમાં જેના મનની અખંડ વૃત્તિ રહી છે એ જ ખરો ચતુર ને એ જ ખરો બુદ્ધિમાન છે. અર્વ ખરવલું ધન મિલે ઉદય અસ્તલો રાજ, તુલસી હરિ કી ભક્તિ બિના સબે નરક કો સાજ. લ્યો બોલો, અર્વ ખરવલું એટલું બધું ધન મળે અને આખો ચક્રવર્તી સમ્રાટ રાજા થાય, પણ જો એના જીવનમાં ભગવાનની ભક્તિ ન હોય તો સબ નરક કો સાજ, એ બધું સાધન એનું જમપુરીમાં લઈ જાય. લ્યો, ભગવાનનું જેનામાં ભગવાનની ભક્તિ ન હોય અને એની પાસે રૂપિયા હોય ને એટલે બહુ પાપ કરે. જેટલા વધારે રૂપિયા એટલા મોટા મોટા પાપ કરે. અને ભગવાનનો ભગત પૈસાવાળો હોય તો એ દાન પુણ્યમાં આપે. એટલે કે છે કે ભગવાનનું ભજન ન હોય અને અર્વ ખરવલું ધન હોય તો એ બધું જમપુરીમાં લઈ જવાનું સાધન છે. પારસમણી અરુ કામ ધૈન કલ્પવૃક્ષ કિવાડ, તુલસી હરી કી ભક્તિ બિના વાતે ભલે વો જાડ. લ્યો, શું કે છે? ઘેરે પારસમણી હોય ને કામદુઘા ગાય હોય અને વળી કલ્પવૃક્ષની તો વાડ બનાવેલી હોય, એટલે એ તો ઇન્દ્ર જેવો વૈભવશાળી કહેવાય. જો પારસમણીના હાથમાં રહીને જે ચિંતવન કરે એટલે પારસમણી લોખંડને હનું કરે અને કામદુઘા છે એ સંકલ્પ સિદ્ધ કરે અને કલ્પવૃક્ષ એ સંકલ્પ સિદ્ધ કરે. હવે આવડું આ બધું એને હોય, પણ કહે છે કે એક જો ભગવાનની ભક્તિ ન હોય તો એ બધું નહીં બરાબર છે. એની કરતા તો વાતે ભલી ઉજાડ, એવા કલ્પવૃક્ષની વાડની શું જરૂર છે જો ભક્તિ ન હોય તો. સંત ધનવંત વૈદ સમ જય સરોગી જે હો, મુક્ત બતાવત તાહી કો તૈસો ઔષધ દેહો. મુક્તાનંદ સ્વામી એમ કે છે કે સંતો છે એ ધન્વંતરી વૈદ્ય જેવા છે. લ્યો, જેવો રોગી એવી એને દવા આપે. ઇન્દ્રિયોના પેચને જાણ્યાની આ શાળા છે, કથા છે એ આ શાળા છે, જીવનનું ભણતર. સાધુ છે એ શિક્ષકો છે. લ્યો, તે વિના કોઈ જાણી શકે નહીં, ભણ્યા વિના કાગળ વંચાય નહીં, તેમ સર્વે વાત સાધુ જાણે. ભગવાનના જેવો અધિકાર કોઈનો નથી, માટે હથેવાળો તો હરિનો સાચો. લ્યો, એની હારે હથેવાળો કરવો હાસો. દેહે કરીને ભલે ગમે એની હારે હથેવાળો કરી લીધો હવે, પણ હાસો હથેવાળો ભગવાન હારે કરવો. હથેવાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. સ્વામી કે મેં તો ભગવાન હારે લગ્ન કર્યા, મારો જન્મ સફળ થઈ ગયો. બોલો.